નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભર ગરમીમાં અને ઉનાળામાં કેમ વરસાદ પડવાનો છે એ સવાલ બધાના મગજમાં છે। એ સવાલનો જવાબ પરેશભાઈ ગોસ્વામીએ આપી દીધો છે, અંબાલાલ કાકાએ પણ આપી દીધો છે અને હવામાન વિભાગે પણ આપ્યો છે। એ જવાબો સંભળાઈએ એની પહેલાં આગાહી કરીશું કે કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે, આગામી 3-4 દિવસમાં ક્યાં વરસાદ પડવાનો છે। તો આજની તારીખ 31 અને આજે ક્યાં વરસાદની સંભાવના છે, તો નર્મદા, તાપી અને ડાંગમાં આજે વરસાદ પડી શકે છે અને સાથે જ આજે જે વરસાદ પડશે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે। ભારે વરસાદ ક્યાંય નહીં પડે, માવઠું છે આ, અને અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી, પણ ભારે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। પહેલી તારીખે ક્યાં વરસાદ પડશે, તો અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે। એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં આજે 1 તારીખે વરસાદની સંભાવના છે, એટલે કાલે વરસાદની સંભાવના છે। બીજી તારીખની સ્થિતિ જોઈએ તો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, પણ એ ફોટો અમારા પાસે નથી, એટલે બીજી તારીખે ક્યાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે એની વાત કરીએ તો ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, અરવલ્લી અને મહીસાગર, દાહોદવાળો પટ્ટો જે મધ્ય ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે, એટલે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના બીજી ત્રીજી તારીખ સુધીમાં એ વિસ્તારો ખૂબ વધી જવાના છે, એટલે આજે અમુક વિસ્તારમાં વરસાદ પડશે, છૂટો છવાયો વરસાદ પડશે। બીજી અને ત્રીજી તારીખે ખૂબ ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। ત્રીજી તારીખે ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી। ત્રીજી તારીખે માત્ર મધ્ય ગુજરાતમાં જ વરસાદ પડવાનો છે, એટલે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। કેમ વરસાદ પડી રહ્યો છે મોટો પ્રશ્ન હતો, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થઈ રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં એકદમથી વધારે પલટો આવી ગયો છે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ક્રિએટ થઈ છે અને આ બધાને કારણે ઉનાળાની વચ્ચે ગરમીની વચ્ચે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે આ માવઠું જે છે 5 તારીખ સુધી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે સાવચેત રહેવાનું છે। મોટાભાગના વિસ્તારોમાં 5 એપ્રિલ સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે, છૂટો છવાયો વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાત સિવાય બીજા બધા વિસ્તારોમાં વરસાદની કોઈ સંભાવનાઓ દેખાઈ નથી, એટલે આ વરસાદ ક્યાં કેટલો પડવાનો છે એ સમય બતાવશે। અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ જે સમજાવ્યું છે કે કેમ વરસાદ પડવાનો છે, કેટલા દિવસ, કયા વિસ્તારમાં એલર્ટ છે, તે સાંભળો। ઘણા લાંબા સમયથી આપણું એક અનુમાન હતું કે 31 માર્ચ 2025 થી લઈને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના વરસાદ જોવા મળે તેવી એક શક્યતાઓ આપી હતી। એ જ મુજબ જોવા જઈએ તો આજે 31 માર્ચ છે અને જે મહારાષ્ટ્ર ઉપર હવામાનની જે અસ્થિરતા બની હતી, આ અસ્થિરતાનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે। આજે 31 માર્ચના રોજ ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવી ચૂક્યો છે, જોકે આજનો પલટો છે એ દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે, પણ આવનારા દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। આજે 31 તારીખના રોજ જે હવામાનમાં પલટો આવ્યો છે, જેની અંદર આજ સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા હોય, વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આવતીકાલે 1લી તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે। જોકે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે। જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે, જેમાં આવતીકાલે 1લી તારીખ અને પરમ દિવસે 2જી તારીખ એમ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે જેમાં જોવા જઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ રાજકોટના ભાગો છે, જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય માવઠાના ઝાપટા પડે કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ છે। મોરબી, સુરેન્દ્રનગર અને જે જામનગર, દ્વારકા, પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હાલ કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી। અમુક વિસ્તારોની અંદર વાદળ થશે, એકલ દોકલ સેન્ટરમાં કે ઝાપટું પડી જાય તો એ અપવાદરૂપ રહેશે। એ સાથે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં પણ હાલ કોઈ માવઠાની શક્યતાઓ નથી, પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વધારે ઘાટા વાદળ જોવા મળે અને એકલ દોકલ જે વિસ્તારની અંદર ઝાપટા પડે તે વાત અપવાદ રહેશે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો 1લી અને 2જી તારીખે 2 દિવસ સુધી જ હવામાનમાં પલટો રહેશે, પણ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5 તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે,
જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં 1 થી લઈને 5 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. એ સાથે જે છોટાઉદેપુરથી આગળના જે દક્ષિણ તરફના વિસ્તારો છે જેમાં નર્મદા હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, વલસાડ, વાપી, સુરત, આ તમામ વિસ્તારોની અંદર પણ 5 તારીખ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટા જોવા મળશે. જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ વિસ્તારોની અંદર કોઈ જગ્યાએ વાદળ જોવા મળે, બાકી એ વિસ્તારોની અંદર તાપમાન એકંદરે ઊંચું રહેશે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર હોય અથવા તો જે કપડવન છે, આણંદ, નડિયાદ, ખેડા છે, વિરમગામ, સાણંદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ઊંચું તાપમાન રહેશે. માવઠાની શક્યતાઓ ઓછી છે, પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળ જોવા મળી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો 1 થી 5 તારીખ દરમિયાન જે હવામાનમાં પલટો આવશે એમાં સૌરાષ્ટ્રના અમુક ભાગો, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આની તીવ્રતા વધારે જોવા મળશે અને 5 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળશે. જે વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડશે અથવા તો વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારનું તાપમાન છે 3 થી 4 ડિગ્રી નીચું આવી શકે છે. બાકી જે વિસ્તારોની અંદર વાદળો નહીં જોવા મળે એ તમામ વિસ્તારોની અંદર 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે અને જે વિસ્તારોમાં વાદળો ન જોવા મળે એ વિસ્તારોની અંદર હીટવેવ અને આકરો તાપ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને લાગી રહી છે.